नमस्कार। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेबનો જળ સંચય જન ભાગીદારી જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનું જે આહ્વાન હતું અને કર્મભૂમિથી માતૃભૂમિમાં જળ સંચય માટે મદદ કરવા માટેનું જે આહ્વાન હતું એના પરિણામ રૂપે 6 સપ્ટેમ્બર 2024ના દિવસે શરૂ થયેલું આ અભિયાન 31 મે 2026 આજે लगभग 1,50,00,000 જેટલા સ્ટ્રક્ચર લોકોના સહયોગ સાથે પૂર્ણ થયા છે। એ ખરેખર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની વાતને એમના આહવાનને કેટલો પ્રતિસાદ મળે છે એનો જીવંત ઉદાહરણ છે। પહેલા તબક્કામાં 31 મે 2025 સુધીમાં 27,50,000 સ્ટ્રક્ચર જે બન્યા હતા, ત્યાર પછી લગભગ 2.4 BCM જેટલું પાણી વધારે જળ સંચય થયો હતો અને આજે જ્યારે 1.5 કરોડ પર જ્યારે પહોંચ્યા છે ત્યારે સ્વાભાવિકપણે આ વખતે વધુ પાણીનો જળ સંચય થાય એમાં સફળ થઈશું એવો મને વિશ્વાસ છે। ચોમાસું આવી રહ્યું છે ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા પણ નવસારીની જે ખાડી છે એને નદી સુધી પહોળી કરવી, ઊંડી કરવી, એના માટેનું કામ કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, મેયરશ્રી, એમના અધિકારીઓ સાથે મળીને આજે અહીં કરી રહ્યા છે। એ જ બતાવે છે કે સમય પહેલાં કામ કરવાની જે પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં છે એ આજે દેખાય છે અને અધિકારીઓ સાથે મેનમેડ કરીને એમની સાથે મળીને કામ કરવાની જે પદ્ધતિ વિકસાવવામાં આવી છે એનું પણ સારું પરિણામ દેખાય છે। એનાથી લોકોનું કામ થાય છે, લોકોને એમની જે અગવડો પડતી હોય એમાંથી એ મુક્ત થાય છે। હું ફરીથી નવસારીના મહાનગરપાલિકાના મેયરશ્રી, એમની ટીમ, અધિકારીઓશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, બાકીના અધિકારીઓ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એમના કર્મચારી એમને પણ ખૂબ અભિનંદન આપું છું। ધન્યવાદ।